તમે એમ બોલ્યા કે શું કામથી ગેનીબેનને મત આલો છો, એ જ ને કારણ તો આપણું આ જ છે ને. હવે અમારું કારણ તો એમ છે કે અમે ખેતી કરવાવાળા ખેડૂત છે. અમે 20 કિલો જીરું વેચતા અને 1 તોલો સોનું આવતું. 1 તોલો એટલે 10 ગ્રામના ભાવ નહીં, 12.5 ગ્રામ 11.5 ગ્રામ વાળું તોલો સોનું આવતું. હવે અમારે અત્યારે બૈરાની પાસે કોઈ દાગીનો, સોનું ચાંદી કોણ પહેરે? બૈરા પહેરે. સોનું ચાંદી બૈરા પહેરે, બીજું કોઈ પહેરે નહીં. પુરુષો તો સોનું ચાંદી પહેરતા જ નથી. સોનું ચાંદી બૈરા પહેરે છે. હવે અમારા બૈરાને અત્યારે સોનાનું સોંટ લેવી હોય, સોનાવણી કરવી હોય તો એની પાસે નથી. 70,000 રૂપિયા સોનાના, 70,000 રૂપિયા ચાંદીના. અમારે સારું વ્રહ આવતું તો અમે સોનું ચાંદી લેતા, અને દુષ્કાળ પડતો ત્યારે અમે સોનું ચાંદી વેચીને અમારું વર્ષ નીકાળતા. અત્યારે અમારી પાસે કોઈ છે જ નહીં. સોના ચાંદી એમાંથી મૂલવા એમ નથી. અમારા બૈરા પાસે દાગીનો પહેરવાનો નથી. આ એને કારણે જ અમારે આ બોલવું પડે છે, અને ગેનીબેનની વોટ એને કારણે જ આલવું પડે છે. અને 20 કિલા જીરાનું અમારે તોલો સોનું આવતું, કિલો ચાંદી આવતી. 20 કિલા જીરો વેચતા હતા. આ જીરાના રૂપિયા અમારે 4,000 અને સોનાના 70,000. 4 લીટર ડીઝલ દૂધ ભરાવતા. 4 લીટર દૂધ હોટલમાં હાલતા. 5 લીટર ડીઝલ આવતું. ડીઝલ 5 લીટર આવતું હતું. આ દૂધના 30 રૂપિયા આવે છે, અને ડીઝલના અમારી ઘરે 100 રૂપિયા પડે છે. મોંઘવારી એટલે ચો, પણ વાત જ ક્યાં રહી છે? મોંઘવારી ચો માથા મેલ દીધી છે, ચો વાત જ નહીં. મોંઘવારી તો શું, ક્યાંથી ઉત્પન્ન કરવો પૈસો ઉત્પન્ન જ ક્યાંથી કરો? અમારે તો એકાર વર આવે ને, એકાર વાવાઝોડું આવે ને, એકાર નુકસાન પડે ને, એકાર વરસાદ ન થાય, એકાર જીવાત પડે, એકાર ટીડ આવે રન. અમારા પાસે શું રહે? અમે તો અમારું નેટ ગુજરાત ચલાવવામાં એમાં તો ઉપાધિ. માર્કેટમાં લઈને તો કોઈ પણ આવતું નથી. રાયડાના 1000 રૂપિયા, એમાં ઊણ તો રાયડા દીવાત ખાઈ ગયો છે. જીરાના 13,000ના ભાવના કરી જીરા પાયા હતા. જીરાના 4,000 રૂપિયા. શું અમે કરો? અમારું ગુજરાત ચલાવવું કેવી રીતે? અમારા ઢોરાને સારો ચોથી લાવવો. ખેતી તો મારે ખેતી કરવા ઈચ્છતા નથી કોઈ ખેડૂત. હા, અત્યારે બંગડીਆਂ લારી લઈને બંગડીਆਂ વેચવા મળો સમજ છે, પણ ખેતી કરવા ઈચ્છતો નથી. હા, આવો પ્રોબ્લેમ છે. રમકડા લારી ઉપર વેચવા પૂહાય છે, પણ એને ખેતી કરવી નથી પૂહાતી. શું કરે? એટલે લોકો ખેતી છોડી રહ્યા. હા, ખેતી એમાં લોકો ખેતી છોડી રહ્યા છે. ખેતી છોડવામાં એમ જ છે. તમે ખેતરમાં તો બોલો ને, ખેતરે તો તમને માહિતી આવે. અત્યારે દાડમો કરો છો ને, દાડમ કરો છો. અમારે દાડમના અત્યારે અમારે 20 રૂપિયા, અમારે કિલા દાડમના 20 રૂપિયા. અને દાડમમાં એટલી દવા છાંટો તોય માલ ન બેહે. વાવાઝોડું આવ્યું, દાડમાં છેરી ન છે. અમારે સરકારમાં ફોરમ ભરો એટલે રખડતો બખડતો આવે, 10, 15, 20,000 રૂપિયા આવે. અમારું ગુજરાત કેવી રીતે ચલાવવું? શું કેવું તમારી સરકારને મારા કેવું છે કે આ બધું સમતુલ કરો. દરેકને પૂહાય એવું કરો. ખેડૂતને પૂહાય, ખાનારને પૂહાય. ખેડૂત તો હવે ખેતી તો ઉત્પન્ન કરી અને બધાની થાળીમાં પીવા વાળો ખેડૂત છે. પછી વાત જ ક્યાં રહી? ખેડૂત ઉત્પન્ન કરી અને બીજાની થાળીમાં ખેડૂત પ્રિય છે. ખેડૂત તો ઈનો હાગી જગ્યા જ રહે. ખેડૂતને ઢીવટા વાળો, ફાળી વાળો ખેડૂત કોઈ એટલે અમારો કોઈ ફોન આવે ને કંપનીનો તો કાપી નાખે. કોણ તો ભાઈ ખેતી કરો એટલે કાપી નાખે. જો કોઈક બિઝનેસ કરતા હોય, કોઈ નોકરી કરતા હોય તો એ કે તમે ખાતામાં ભરો પૈસા, આમ કરો તેમ કરો, આવા ફોન આવે. ખેડૂતનું નામ જ્યાં એટલે કાપી જ નાખે. પટી જો ખેડૂત એટલે કોઈ નહીં. કોઈ ખેડૂતનું કોઈ છે જ નહીં ને. ખેડૂત મોટા હશે, ખેડૂત કમાતા હશે. આપણે મોનો અમારા એવા નાના ખેડૂતો પાઈથી લઈને પછી સંગ્રહ કરીને પછી ભાવમાં કમાતા હશે, પણ સરકાર એ ખેડૂત તો ન ગણે. ખેડૂત તો ખેતી કરે એ ખેડૂત ગણો. જે ખેતી કરે છે એને ખેડૂત ગણો. મારા પાસેથી તમે લઈ દો ને તમે પછી સંગ્રહ કરીને ભાવ વધારો લ્યો, એ ખેડૂત ન વધે. જેણે ઉત્પન્ન કર્યું એ ખેડૂત વધે.